જો મિત્રો આપણે છે ને અગાસીએ હોવાનું ચાલુ કર્યું છે. હા, હવે રાત્રે છે ને હમણાં 2-3 દીથી અગાસીએ હોઉં છું. ત્યાં મચ્છરદાની જો આમ મસ્ત આમ રાજા જેવું કરી નાખ્યું છે. ઉપર પંખો બંખો ને કુલર બુલર ને બધું છે ને ચાલુ રાખીને ફર્સ્ટ ક્લાસ ઠંડકમાં સૂઈ જવાનું અને રાજા જેવી જિંદગી જીવવાની. બરાબર ને મિત્રો? જો ખાટલો બાટલો વ્યવસ્થિત ગોઠવાઈ ગયો છે અને મન થાય ત્યારે હિંચકો હિંચકવાનો રાતે અને મન થાય ત્યારે સૂઈ જવાનું. આવું કર્યું છે કારણ કે નીચે બહુ ગરમી થાય છે એટલે શું છે કે મેં અહીંયા વ્યવસ્થા કરી નાખી. જો આવી રીતે નવરા બેઠા હોય ને તો હવે આવી રીતે પરાક્રમ ચાલુ કર્યા છે મિત્રો. તો કેમ છો મિત્રો? બધા મજામાં છો ને? તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ. તો જોયું ને આપણી બધી વ્યવસ્થા કેવી છે. આવી વ્યવસ્થામાં સુવાનું એસી જેવું જ થઈ જાય. રાત્રે અહીંયા એક આને જાળી લગાડી દીધી ને એક મચ્છરનું આવે ને મસ્ત એટલે મસ્ત આરામ જેવી આમ સ્વર્ગમાં સૂતા હોય ને એવું લાગે એમ. બહુ મજા આવે છે ને રાત્રે અહીંયા પાછા આજુબાજુ ઝાડ પાન રહ્યા ને તો સુગંધ બહુ જોરદાર આવે. આમ રાતરાણી આગળ છે એકદમ આમ માહોલ મસ્ત થઈ જાય. તો મિત્રો જેણે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો એ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો. અને હવે આપણે નીચે જઈએ છીએ, ઉપર દીવાબત્તી કરવા આવ્યા હતા. ઓહો, મેડમ શું કરે છે એ જોઈ લઈ. આ શું કરત તું? શું બનાવવાનું છે? દાળ ભાત શાક રોટલી છાશ પાપડ ઊંધિયું. એમ ન હાલે, ઉનાળામાં ઊંધિયા જ હોય ને. અને જો એણે બધી આપણે છે ને જો આ બધું લઈ આવ્યા છીએ હલ્દીરામ ને બીકાજી ને અને આ શું છે જ્યુસ ને આવું બધું લઈ આવ્યા છે. ને ફટાફટ કામ કરજે, 2 કલાક ન કરતી સમજી. બાકી મારો મગજ હલી જાય. સામું જોવાથી હું કંઈ પી નહીં જાઉં તારાથી. હું નહીં પી જાઉં. અમે કાંઈ બીકણા નથી. હા બરાબર ને ખાવું? લે અહીંયા તો કાવુની પેન પણ એ આવી છે. એટલે તારું નામ શું છે? હે રામ સિયા રામ ઈ સિયા. તારું નામ શું છે? કાવ્યા. ઠીક. તો આ ડાગલા દોરસ જો એ પણ જો આમ જો કેવું દોરે છે. જો સેમ ટુ સેમ દોરે છે, સેમ ટુ સેમ જોઈ લો. સિયાબેનો ઓર્ડર દીધો છે તો કરવું જ પડે હો. સિયાએ ઓર્ડર દીધો હોય. તારી બેસ્ટ ફ્રેન્ડ છે હે તમે ગઢિયા છો તો આપણે તલવાર લઈને નીકળવાનું છો. હા ગઢિયા છો ને તમે તો આપણે તલવારવાળા છીએ. તો જો મિત્રો અહીંયા છોકરાઓ રમે છે અને આપણે તો ગઢિયા જ છે. આપણા ગઢિયા જ છે. અહીંયા દાદા શું કરે છે? કવિતા લખે છે. તડકો કેવો પડે છે બહાર? તડકો કેવો છે બહાર? તું ગઈ હતી આપણે તો ગેસે હોવાનું ચાલુ કરી દીધું હતું. ભાઈ આ અવાજ ન આવવો જોઈએ મારા. મને આ અવાજ જરાય પસંદ નથી. તારે જે વ્યવસ્થા કરવી હોય ને તો એ કરી લેજે. મને જરાય અવાજ પસંદ નથી. બરાબર? તું કતરાક ન કતરા, હું કઈ તારાથી બી નહીં જાઉં. ભાઈ ભેજા મારી તો રહેવાની જ છે. જો ભાઈ અને મસ્ત બનાવજે. જો મને સેજ પણ આડાવડું થયું ને તો હું કેન્સલ કરી નાખીશ ઓર્ડર. હા અને હરખા ફોલ જો સામું નહીં જોવાનું. ફોલ ટક ટક તો થાય ને ભાઈ. ઈ તો રહેવાનું જ છે. નહીં માથે નથી કરતો, સામે કરું છું. નહીં મને નો મજા આવે. જ્યાં સુધી હું ટક ટક નો કરું ત્યાં સુધી મને નો મજા. ફટાફટ કર. હા હે બધુંય થાય. કેમ? 4 હાથ દીધા છે ભગવાને. 2 તારા ને 2 મારા. પણ હું તો મારું કામ કરું છું. આનો અવાજ ન આવવો જોઈએ.
જો મોઢા નહીં બગાડવાના, તમે એવું નો માથા કૂટતો રહેવાનું. ઉપડો ઉપડો ઉપડે ક્યાંથી ઉપડે? ટમેટા લે. પેલી વાર જોતા એટલે તમે ડાલે એની હારે માથાકૂટ કરવામાં મજા જ નથી, ઈ કરતા આપણે આપણું કામ કરીએ. બસ બોલે છે. ચાલો મિત્રો હવે આગળ વધીએ. ભજીયાનો પ્રોગ્રામ લાગે છે, બધી તૈયારી થઈ છે આજે, અને તેલ મૂકીને વહી ગઈ છે ક્યાંક. ભજીયાનો પ્રોગ્રામ છે. કાવ્યા, ભજીયાનો પ્રોગ્રામ છે આજે, તને ભાવશે? ખાશો તું? ઓ સારું લે. તો જો મિત્રો આજે છે ને ભજીયા બનાવે છે, મેથીના પટ્ટીના પૂરી ને એવું બધું બનાવતી છે. હવે મારો રામ જાણે ક્યાં ક્યાં કર્યા છે ઈ. તો આવી જાજો ખાવા ભાઈ. હું લે 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 કરસ. હું આ રોકેટની જેમ આયલી જાત પણ. અરે તેલ મૂક્યું તું તે તો મને ખબર છે, એ તો અમે જોયું બધું. જોયું ને હા, રોકેટની જેમ પણ દોડી જાય છે. પાછી આપણને કે લે 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 લે. ભજીયાનો પ્રોગ્રામ છે ને, તારા ભજીયા ખવડાવવા જ છે અમને, એમને પ્રેમથી. ખાવા વેચમાં થોડે ના પડે અરે તું ખવડાય તો અમે ભૂકી જ નહીં ને. તો પછી તો પાછું અને પાછું ટેબલ જોયું. ફૂલ સુવિધામાં કામ કરીએ અમે, એમને ન કરીએ. આ કેવા રસોઈયા જો. અને જો મારે પંખો ઉપરથી ઉતારવાનું છે, હા, ઉપર ઊભો પંખો છે ને એ લઈ આવવાનો છે. એટલે તારે આ જ નખરા કરવાના છે? નખરા નહીં, ગરમી ન થઈ રસોડામાં. આવો તો હોટલમાં ને આવી ગયું લે તેલ. હાલો, હાલો, પાડવાનું. આવી ગયું તેલ આવી ગયું. હાલો આ તો પાડે છે. ચાલો મિત્ર ભજીયા ખાવા. તારા નાથના ભજીયા કેટલા રૂપિયાના પ્રોગ્રામ છે? 50 રૂપિયાના. એ નો આવતા ભાઈ કોઈ, ત્યાં ઘરે જ ખાઈ લેજો. આના બહુ મોંઘા છે. આપણે તો ભાવ હોય એ કહીએ, બજાર કરતા 10 રૂપિયા મોંઘું હોય, કારણ કે આપણું ચોખ્ખું ને હાઇજેનિક હોય. હા, એ તો મને ખબર છે. હાઇજેનિક ઘરની ખેતી લાગે. ઘરની ખેતી ન હોય પણ જો વારે વારે હાથ ધોવાતા જાતા હા, હોય, હા, હા. હાથ આમ લૂછાતા જાતા હોય, હા, અને પછી ભજીયા બનતું હોય. આપણે ગંધા રાખ્યા હું તો બનાવું જ નહીં. એમને હોટલમાં તો હું ગંધારા રીતે બનાવે. નહીં હોટલમાં સારું જ હોય, તો પણ હું એનાથી થોડુંક હજી સારું બનાવું. અરે એનાથી સારું હોટલમાં હોય, કોથળી પહેરીને પાડે. એ વાત ભજીયા મેં હજી સુધી કઈ ખાધા હા. નથી. તે હું દુનિયા જોઈ છે. નથી જ જોઈ. હું કરું? આવજે મારી ભેગી એક દી. તમે લઈ જાવ થાય ને મને. ટાઈમ નથી અત્યારે. બસ જોજે. ઈ તો મૂળ વાંધો છે. જો મસ્ત ભજીયા. ભજીયા, ભજીયા, ઈ હું ન્યા, ભજીયા. ન્યા. 100 ગ્રામના 50 રૂપિયા નથી ખાવા ભાઈ, તાર પાસે જ રહી ગયા. હારું, 5 રૂપિયા ઓછા દેજો. ના ભાઈ, ના ખાવા જ નથી. 30 ના તો દેવા હોય. તમારે કામે ન બનાવો ને? આ તો કાંઈ નહીં, નો બનાવતી. બહાર ઘણી હોટલું છે અમારે. હા, જાણે કેમ આપણને મોંઘા પડે ને પછી. મોંઘા જ પડે ને. અત્યારે મોંઘવારી કેવડી છે. બોલો, કામે 50 રૂપિયા મોંઘા પડે છે. તો કઈ 50 રૂપિયા એમને આવે છે મફત? હા. હા, અને સમજાવો મિત્રો, સમજાવો કઈક તમે. 50 રૂપિયામાં 100 ગ્રામ ભજીયા આપું અને આટલું બધું વેરાયટી આપું. 30 રૂપિયામાં આવે જ છે. આવે છે ને? હાવ સાચું કહેજો. નહીં, 30 રૂપિયા. હાવ સાચું કહેજો. 30 રૂપિયાનો 100 ગ્રામ આવે છે ને. આના ભજીયા ખાઈને તો મોંઘા થઈ પડે આપણને. 50 રૂપિયા કઈ એમને આવે? ભેગી છાશ આપીશ ને? એ અમે ઘરેથી લેતા આવું છું. તું ખાલી ભજીયાના બોલ. ઘરનું લાવવાની મનાઈ છે. ના, તો અમારે હાવ નથી ખાવું. નથી. રેવા દે ભાઈ, તું ભજીયા તારી પાસે જ રાખ. મારું ગરમ. પોતે વખાણે. હું તો વખાણું ને. એને વેચવા હોય ને એટલે 50 રૂપિયા દાબવા હોય ને એટલે આવું છે મિત્રો. હરખા બનાવજો. 50 રૂપિયામાં આવશે એવા આવશે. હરખા બનાવજે. 50 રૂપિયા કોઈ રૂપિયો ન દે. 50 તો એક બાજુ રહી. તો કાંઈ નહીં ન દે. હા, બસ આમ કડક થવા દેજે એકદમ. કોને કુંભણિયા પાડી નાખ. હું પણ મેં નથી ખાતા. અમારા દુકાનમાં ઈ માલ અવેલેબલ નથી. આવડતો નથી. અવેલેબલ તો બધુંય છે. આવડતું નથી એમ કે. અવેલેબલ નથી. હા, કુંભણિયામાં આ જ લોટ હોય, કઈ બીજું કઈ ન ન હોય. હોય, મસાલો બધું જુદું. ના, કાંઈ ન હોય. એમાં ધાણા વધારે હોય, પાલક આ તો ઈ તો જો એને આવડે છે, પણ એ આપણને બનાવી નથી દેવાની. અવેલેબલ નથી. હમ. શિયાળો ખતમ થઈ ગયો. ભલે ને, તું બનાવવા માંડ. દાલ ફટાફટ.
તો જો મિત્રો ભજીયા ખાઈને નિરાતે હવે બેઠા છીએ ઘરમાં, અને બધા એટલે કાવુબેન ને બધાને મોજ પડી ગઈ છે ભજીયામાં. કા કાવું મોજ પડી ગઈ ને? કેટલા બધા ખાધા નહીં? ડોકું હું આમ કરે? મેં તને પૂછ્યું? પૈસા પહેલા જ કહું ડોકું આમ કરે છે. મને ખબર છે તમે અમને પૂછો એટલે વગાવો. નહીં નહીં, મેં પૂછ્યું જ નથી. હું પૂછું જ નહીં. મને ખબર છે તમે આરામ કરો. હું પૂછું જ નહીં. હારું લે. કાવું ને જ પૂછું. કા કાવું? કાવું મારો સોનાનો કટકો છે. કા સવારમાં હું રોજ ઉઠાડું નહીં? નહીં એટલે જ નહીં કીધું. આમું જોમાં હું કઈ તારાથી બી નહીં જાઉં. હું મા દીકરી આજે બોલવાનું ઓલું મૌન વ્રત રાખ્યું છે. હે એક આ પાડે ને એક ના પાડે. નથી રાખ્યું. એમ કહેવાય એને. હવે બે બોલી ગયા એટલે નથી જ રાખ્યું કાવવાનું સાચું. અને અહીંયા દાદા બેઠા છે. તમે બેઠા ભલે એ રીતે જો ઓલો પાયો ન તૂટી જાય. ઓલામાં તૂટી ગયો તો એટલે. અને તું હરખી બે ઈ તું ક્યાંક આમાં ઈ પાયો તૂટી જાય તો હવે હું નવી ખુરશી નહીં લઈ દઉં. આમ આમ સીધા પગ કરીને પગ છે મારે. વ્યવસ્થિત આપણે વી આર લિવિંગ ઇન ધ યુકે, સો એ તમારી ઇંગ્લિશ બંધ કરો. કાલે સમજે તો ખરી. કાલે હારું બોલે છે. તો ચાલો મિત્રો હવે આપણે આ વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ, કારણ કે આપણું સ્પાઈડરમેન જેવું ઇંગ્લિશ આ લોકોને આવડતું નથી. તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ.